કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ લેફ્ટનન્ટ કર્નલ રાજવીરસિંહ ચૌહાણના અંતિમ સંસ્કાર આજે જયપુરમાં કરવામાં આવ્યા છે. ત્યારે અંતિમ સંસ્કાર દરમિયાન રાજવીરની પત્નીને જોનારા બધા રડી પડ્યા હતા. મળતી માહિતી મુજબ જયપુરના શાસ્ત્રીનગરમાં રહેતા પાયલટ રાજવીરસિંહ ચૌહાણનું 15 જૂનના રોજ ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. રાજવીર ચૌહાણનો પાર્થિવ દેહ આજે વહેલી સવારે જયપુર પહોંચ્યો હતો. ત્યારબાદ રાજવીરની ઘરેથી ચાંદપોલ મોક્ષધામ માટે અંતિમ યાત્રા શરૂ થઈ હતી. જ્યારે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો ત્યારે સેનાના ગણવેશમાં લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણે પોતાના પાયલટ પતિને સલામ કરી હતી. જ્યારે તેમણે સેનાની ટોપી ઉતારી અને માથું નમાવ્યું ત્યારે લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ઉદાસ થઈ ગયું. તેમના પતિની અંતિમ વિદાય દરમિયાન તેમની પત્ની દીપિકા, જે આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ હતી, તેમણે રાજવીરનો ફોટો પોતાની છાતી પર રાખ્યો હતો. દીપિકા તેમના પતિના મૃતદેહને જોતી રહી. તેમણે હજારો લોકોની હાજરીમાં તેમના પતિને અંતિમ વિદાય આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.